તો જીગરજી, આજે ઓપ્શન રણનીતિ માટે તમારી ખાસ ક્યાં નજર પડી રહી છે? સૌથી પહેલા તો સન ફાર્મા ગમી રહી છે ઓપ્શનની રણનીતિ માટે. સન ફાર્મા છેલ્લા 1 મહિનાથી સ્ટ્રોંગ કન્સોલિડેશન ચાલુ હતું 1635 થી લઈને અપ્રોક્સિમેટલી 1700ની રેન્જમાં, અને આપણે ઓલમોસ્ટ 15 જુલાઈના આપણે એક બ્રેકઆઉટ પણ જોયો અને ગઈકાલે એક પુલબેક પણ જોયો છે, અને આજે કન્ટિન્યુએશન લાગી રહ્યું છે. એટલે 1720નો કોલ સન ફાર્માનો બાય કરવાની સલાહ છે. બાઇંગ રેન્જ રહેશે 16 to 17ની વચ્ચે મળે તો બાય કરવાનું છે. સ્ટોપ લોસ રહેશે 10નો અને ટાર્ગેટ રહેશે 33નો. એટલે જુઓ, સન ફાર્મા 1720નો કોલ, અહીંયાથી તમે ખરીદદારી કરીને ચાલી શકો છો. 16 થી 17ની વચ્ચેની રેન્જમાં તમે ખરીદદારી કરો. 33નો એક લક્ષ્ય અને 10 રૂપિયાનો સ્ટોપ લોસ અહીંયાથી ખાસ કરીને તમે રાખી શકો છો. એટલે સન ફાર્મા પર આજે એક પસંદગી આવતી દેખાઈ રહી છે. જીગરજી, આ સિવાય અન્ય કોઈ પસંદગી છે આજે આપની? સેકન્ડ છે હેવેલ્સ છે. હેવેલ્સમાં રોટેશન દેખાડી રહ્યું છે, એટલે રેન્જમાં છે, અરાઉન્ડ મોટી રેન્જ છે 1600-1610ની, અને નીચેથી 1500 છે. પણ છેલ્લા 6-7 દિવસથી જોઈએ તો 1500નું લેવલ એકદમ સપોર્ટ છે, સ્ટ્રોંગ બ્રેક નથી થતું. અને બેઝડ ઓન અવરલી ચાર્ટ આપણાને એક સારો એવો ડાયવર્જન્સ પણ દેખાડી રહ્યું છે. એટલે હેવેલ્સનો જે સ્ટ્રાઇક રેટ છે 1540નો, એ બાય કરવાની સલાહ રહેશે. બાઇંગ રેન્જ રહેશે 32 થી 34 સુધી મળે તો બાય કરવાની રેન્જ છે. સ્ટોપ લોસ 24નો રહેશે અને ટાર્ગેટ 55નો. એટલે જો હેવેલ્સ પર પણ એક નજર રાખજો. 1540 ના કોલ ઓપ્શન પર અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયાથી એને ખરીદદારી કરીને ચાલી શકો છો. 32 થી 34ની વચ્ચે, એટલે અત્યારે જે ભાવે છે ત્યાં પણ તમે ખરીદદારી કરી શકો છો. 55નો ટાર્ગેટ અને 24 રૂપિયાનો સ્ટોપ લોસ અહીંયા બની રહ્યો છે. એટલે હેવેલ્સ પર એક નજર રાખજો. આજના દિવસે એક તેજી, અને સન ફાર્મા પર પણ એક તેજીની અપેક્ષા છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ અન્ય સ્ટોક તરફ